બુલેટિનમાં આપનું સ્વાગત છે। અતિ દુર્લભ થાઇરોઇડ કેન્સરની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી। અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એક વખત પોતાની નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। 10 લાખ બાળકોએ લગભગ એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ પેપિલરી થાઇરોઇડ કેન્સરની સફળ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવી છે। સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલા દુર્લભ કેન્સર અને તેની સર્જરીની વધુ માહિતી આપતા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે મજૂરી કામ કરતા અજય સરમિયાની 6 વર્ષની પુત્રી મહિમા સરમિયાને છેલ્લા 1 મહિનાથી ગળાના વચ્ચેના ભાગે દુખાવો રહિતનો સોજો જોવા મળ્યો, જે ધીરે ધીરે વધતો હોવાથી તેના માતા પિતા અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં બતાવવા લઈ આવ્યા, જ્યાં તેના ગળાના ભાગમાં આવેલ થાઇરોઇડ ગ્રંથિમાંથી સોનોગ્રાફીની મદદથી બાયોપ્સી લેવામાં આવી। તેનું પેટ સીટી સ્કેન પણ કરવામાં આવ્યું, જેમાં તેણીને થાઇરોઇડ ભાગનું પેપિલરી કેન્સર હોવાનું નિદાન થયું। આ સાથે તેના ગળાના ભાગમાં આવેલ લસિકા ગ્રંથિઓમાં પણ કેન્સરનો ચેપ હોવાનું માલુમ પડ્યું। તેણીને સર્જરી માટે કેન્સર હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી। તારીખ 22/5/2025ના રોજ ડોક્ટર રાકેશ જોશી, ડોક્ટર નિરખી શાહ અને તેમની ટીમ અને ડોક્ટર નિલેશ સોલંકીની આગેવાની હેઠળ એનેસ્થેશિયા વિભાગની ટીમ દ્વારા મહિમાની હોટલ થાઇરોઇડોક્ટોમી કરવામાં આવી। મહિમાની સર્જરી ખૂબ સારી રીતે થઈ, જેથી સર્જરી પછી તેણીને કોઈ પણ પ્રકારની તકલીફ કે કોમ્પ્લિકેશન ન થતા ઓપરેશનના 8મા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। હવે તેણીને 21મે દિવસે થાઇરોઇડ સ્કેન કરાવવામાં આવશે અને ત્યારબાદ રેડિયો આયોડિન એબ્લેશન થેરાપી આપવાનું નક્કી કરવામાં આવશે, જેની સાથે તેણીને જીવન પર્યંત થાઇરોઇડની દવા આપવામાં આવશે, એમ ડોક્ટર જોશીએ જણાવ્યું। પેપિલરી થાઇરોઇડ કેન્સર વિશે વધુ વિગતો આપતા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે રેડિયેશન એક્સપોઝર અને પરિવારમાં થાઇરોઇડ કેન્સરનો ઇતિહાસ ધરાવતા અથવા આનુવંશિક બીમારી હોય તેવા બાળકોમાં આ બીમારી થવાનું વધુ જોખમ હોય છે। આ પ્રકારના કેન્સરમાં ગળાની નજીકની લસિકા ગ્રંથિમાં કેન્સર ફેલાવાની વૃત્તિ હોવા છતાં યોગ્ય સારવાર સાથે પેપિલરી થાઇરોઇડ કેન્સરમાં સારા પરિણામો મેળવી શકાય છે। પેપિલરી થાઇરોઇડ કેન્સરમાં ગળાના ભાગે સોજા આવવા એ મોટે ભાગે પ્રથમ લક્ષણ હોય છે, જેને બાળકોના માતા પિતાએ અવગણવા જોઈએ નહીં, અને પરંતુ બાળકો સર્જન અથવા એન્ડોક્રિનોલોજિસ્ટ પાસે તેની તપાસ કરાવવી જોઈએ। પેપિલરી થાઇરોઇડ કેન્સરમાં સર્જરી એ જ મુખ્ય સારવાર છે। ડોક્ટર જોશીએ વધુમાં જણાવ્યું કે ખૂબ જ સાવચેતીપૂર્વક આ સર્જરી કરવી પડતી હોય છે, કેમ કે સર્જરી દરમિયાન થાઇરોઇડ ગ્રંથિની આસપાસના ચેતાતંતુને ઈજા થવાથી અવાજમાં ફેરફાર અથવા કર્કશતા આવી શકે છે। હોઠ તથા આંગળીઓમાં ઝણઝણાટ, પેરાથાઇરોઇડ ગ્રંથિને ઈજા થાય તો કેલ્શિયમ ઘટી જતા સ્નાયુ ખેંચાવા ઉપરાંત બીજા કોમ્પ્લિકેશનોમાં શ્વાન નળીમાં ઈજા, રક્તસ્રાવ, સર્જરીના ભાગે સોજો થવો વગેરે હોય છે। મારું નામ છે મહિમા। મારું નામ અજય છે, હું એના પપ્પા છું। આ ગાંઠ એને નીકળી હતી 1.5 મહિનો થયો, થાઇરોઇડની ગાંઠ ગળામાં। એ ગળાની ગાંઠમાં અમે સરકારી હોસ્પિટલમાં ગયા, અહીંયાથી અમને અહીંયા મોકલ્યા। અહીંયાથી અમે કેન્સર વિભાગમાં દેખાડ્યું, કેન્સર વિભાગમાં બધા રિપોર્ટ કરાવીને પછી અહીંયા 1200 બેડમાં આવ્યા। 1200 બેડમાં અમે અહીંયા સાહેબોને દેખાડ્યું, સાહેબે કીધું કે ઓપરેશન કરવું પડશે। ઓપરેશન અમે કરાવ્યું, ઓપરેશન સારું ગયું, એને કોઈ બોલવામાં તકલીફ નથી। રાકેશ સરે ઓપરેશન કર્યું, એનું સરસ ગયું છે, અત્યારે કૂદે છે, રમે છે, બોલે છે, બોલવામાં કંઈ તકલીફ નથી એને, બધી રીતે સારું। 1 રૂપિયો અમારે અહીંયા થયો નહીં, સરકાર તરફથી અમને ફ્રી સેવા બધી મળી છે અને ઓપરેશન સરસ થઈ ગયું। આના માટે સરકારને ધન્યવાદ।